તો હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં થશે ને આપણે પણ એકદમ મજામાં છીએ. પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અહીંયા આપણે અત્યારમાં જો ધમાસકડી થાય છે. દક્ષા નીલને ખવડાવે છે રોટલી. એક બે નંબર નીલની ટોટીને જો ધણી થઈ ગઈ છે. જો લેવા આવ્યો છે. આવ્યો એ લઈ લે. આપણે ભાઈ હજી ચા પીધી છે, હજી શીરાવાનું બાકી છે. દક્ષાની જો બધા શીરાવા મળ્યા છે. મારા બા બનાવે છે રોટલી ગામડાની દેશી. પી લીધું એ ઉપાડ્યો છે. સારું હાલો તો કાંઈ નહીં. આવે વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના વ્લોગ જોવા માટે. ફેમિલી તો આપણે શીરા જેવું લીધું હતું કમ્પ્લીટ. હવે અમારા દ્રષ્ટિબેનને થઈ ગયો છે બાળ મંદિરે જવાનો ટાઈમ. હાલો એને આપણે હવે બાળ મંદિરે મૂકતા આવી. નીલભાઈ અમારે જો સુઈ ગયા છે. નીલભાઈ હુવે એટલે દક્ષાને શાંતિ. તો કંઈ કામકાજ કરવા દે કા. અમારા બેનને તે તૈયાર કરી દીધા છે બાઉ બેનને. હાલો હવે મૂકી આવીએ આપણે. આપશે બેન હવે સમસી ગોતવા ગયા. દીદી જો દ્રષ્ટિબેન ને નીલભાઈ બે રમે છે. જો સીટ ફાડી નાખી ને કઈક હોન્ડાની. બાવડી હાલો નિશાળ હું બાળ મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો. એ તારે જવું છે બાળ મંદિરે જવું છે? તારે બાળ મંદિરે જવું છે? હે આ બેન હારે બાળ મંદિરે જવું છે તારે? હે હે જવું છે? ઓ જવું છે. કેરબો ભરતા આવી અને દ્રષ્ટિબેનને મૂકતા આવી. બીજી ગાડી લઈ લ્યો તો આપણે કેરબો ભરવાનું બાકી તો ભરતા આવી બેનને મૂકતા આવી બાળ મંદિરે. હાલો દક્ષા હવે પાછું જો એક કામ મૂકીને પાછું કરીને બીજું કામ ઉપાડ્યું છે. હા કેદી આ ધોઈ રહે જો આખો ટબ ભર્યો છે. કેદી ધોઈ રહે છે? આ બેન નહીં તો વિડીયોમાં આવવું છે. હવે એ કહેતી હતી હમણાં કે મારા વિડીયોમાં આવવું છે. આમાં નીલભાઈ ને મારા બા જો દાળ બનાવે છે ભેગા મળીને. દાળ ભાતનો પ્રોગ્રામ લાગે છે. તૈયારી કરે છે. એ લાઈટ તો અત્યારથી તો કેટલા બધા 7-8 લગભગ ઝટકા માર્યા છે લાઈટ. અને દાળ તો સાખી લીધી અમારે નીલભાઈ તો જો કેવી લાગી. હે જો પાછી સાખી. આ રાધિકા ઓલી લાવી મીઠી લીમડી. વંઘારની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. હાલો ભાઈ તો હવે આ લગભગ બધું નાખી દેશે દાળ હવે અંદર. તો ભાઈ અમારે જો તો અમારે ભાઈ નીલભાઈ તે જો ડોળ કઢાવે છે. જો પકડજે જાય નહીં એ ગયો. એટલે દ્રષ્ટિબેન આવી ગયા ડોળ કઢાવવા હાટો. જો ડોળ કાઢે જો એ કેટલા કપડા ફેંક્યા લઈને લઈને ફેંક્યા. જો ફેંક્યું લાલો નીકળી ગયો ડોળ. હાલ બીજું ઉપાડ. હવે ઉપાડ હાલ ઉપાડી. હાલો નીકળી ગયો. એક હારે બબ્બે લુગડા ને ડોળ નીકળી ગયો ડોળ. એ શું કરે?
એ નીકળી ગયો હાલો ડોળ નીકળી ગયો ડોળ એ હાલો નીકળી ગયો ડોળ નીકળી ગયો ડોળ હાલો ભાઈ અમારા નીલ ને દ્રષ્ટિ માટે છે ને લાઈક કમેન્ટ કરતા જજો હા કાઢી નાખ્યો ડોળ જો વાહ હજી છે 9 મહિનાનું જ તે હો એવું નીસવે છે હવે ઈ બસ લ્યો ભાઈ નીસવી નાખ્યા હવે એ તો ફેમિલી આપણે તો ભાઈ નાઈન ધોઈને થઈ ગયા છે એકદમ રેડી અને અમારા નીલભાઈ અહીંયા જો રમે છે એ શું કરે છે ગાડી પકડીને રમે છે અને દક્ષાભાઈ કમ્પ્લેટ જો બકરા ગયા છે સરવા તે કમ્પ્લેટ વાળી નાખ્યું છે મારા બા સામે લુગડા ભેગા કરે છે ભાઈ આપણે દેશી ભાષામાં લુગડા નહીંતર કપડાં કહેવાય અમારે નીલભાઈ તો જો અહીંયા ગાડી પકડીને રમે છે સીડી હોન્ડા દક્ષિત ભાઈ આજ દાસ કાઢ નાખી છે કપડાં ધોઈને જો આખી વાડ ભરતી હતી અમારા ભાઈ એકલા એકલા રમે છે હે ભાઈ કેમ ભાઈ એકલા એકલા રમો છો હે ભાઈ એકલા એકલા કેમ રમો છો હે હાલો ભાઈ તે પવન ભાઈ બહુ હોય છે જો લીમડો કેવો હલે છે વાતાવરણ થઈ ગયું છે વરસાદ હવે થઈ જવાનો છે તેથી આવતો આવતો રહી ગયો થોડો કાં ભાઈ થોડોક આવતો આવતો રહી ગયો કાં તો ભાઈ આ છે અમારા ગામની નદી અત્યારે વાડીથી ભાઈ ટ્રેક્ટર જાય છે ઘરે અને અમારે આ ચોમાહાનું જો ગયા ચોમાહાનું જેટલું પાણી ભર્યું છે ત્યાં વરસાદ આવી જાય લગભગ ખાલી નહીં થાય અને આપણે નદીમાં આવ્યા હતા અમારા દ્રષ્ટિબેનને લેવા એ ગઈ હતી ને દાદા હારે બકરામાં પણ એ કે પછી મને લઈ જજો હું આવ્યો છું લેવા અમારા દ્રષ્ટિબેન તો આવ્યા હતા લેવા અમે પણ દ્રષ્ટિબેન તો વૈજ્ઞાનિક બહુ છે જો પીતી નહીં હા ભાઈ પાણી છે અમારે ગયા વર્ષનું પાણી છે આ તો હજી તાજું તેલ જેવું ભર્યું છે લગભગ હવે તો ચોમાસું બેસી ગયું છે એટલે પાણી તો ફૂટશે નહીં આવી જાય ત્યાં તો મારી જ છોડી છે એટલું પાણી ભાઈ ભર્યું છે અને ઓલા ભાઈ એમ કહે છે કે આ છોડી જેવડે અંદર માછલી છે કદાચ હોય તે અમારે તો લગભગ પાણી તો 2-3 વર્ષથી ખૂટ્યું જ નથી તો આ ભાઈ દ્રષ્ટિ જેવડી તો માછલી થઈ જ ગઈ છે કા વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે ભાઈ હાલો ભાઈ તો આપણે તો આવતા છીએ ઘરે દક્ષાએ જો લાકડા ભાંગીને કોળે કરી નાખી છે ચૂલે રાખી દીધી છે ને હવે કાંઈક વાળુની તૈયારી થાય અને બકરાય તે ભાઈ આવી ગયા છે અને હું દ્રષ્ટિ બેને જો રખડી રખડીને ભૂખ્યા થઈ ગયા લાગે છે ચા દૂધ ઉપાડી છે એના દાદાએ દ્રષ્ટિ બેને સારું હાલો કાંઈ નહીં આવે વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કમેન્ટ કરતા જજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના બ્લોગ જોવા માટે તો બધાને જય માતાજી જય હિન્દ